ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नाम दिव्यः परो भूमा सर्वात्मा कारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननम्। બરોબર. ક્વેશ્ચન આન્સર પહેલા જોવા છે, બરોબર ને? સોપાધિક બ્રહ્મ મિથ્યા છે, આ વાક્યનો અર્થ શું થાય? સોપાધિક બ્રહ્મ મિથ્યા છે. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે હું અને ઈશ્વરમાં જુદાઈ બતાવે છે. એટલે હું બ્રહ્મ છું એવી રીતે ના કરીને બ્રહ્મને દ્વૈત ઉપર આધારિત છે. સોપાધિક બ્રહ્મ જે આપણો નિશ્ચય એ નથી. સોપાધિક બ્રહ્મનું ઉદાહરણ આપો. હું અને શિવજી. હા, શિવજી સોપાધિક બ્રહ્મ છે તો આવું બોલાય આપણાથી? કૃષ્ણ ભગવાન, રામ ભગવાન બધા સોપાધિક બ્રહ્મ જ છે. આપણે સોપાધિક બ્રહ્મ જ છીએ એટલે શું પણ મિથ્યા છીએ એવું? પણ સંકોચ થાય ને થોડુંક કહેતા. શિવજી સોપાધિક બ્રહ્મ છે, બરોબર. બ્રહ્મનું
સોપાધિક રૂપ મિથ્યા છે, એવું આપણે થોડુંક સારી રીતે કહેવું હોય તો બ્રહ્મનું સોપાધિક રૂપ મિથ્યા છે. સોપાધિક રૂપ એટલે ઉપાધિના સંદર્ભે જણાતું રૂપ મિથ્યા છે. એટલે કે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે, નથી ને ખોટે ખોટો જણાય છે. બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ અવિદ્યા કલ્પિત છે. બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ માનવો એને જ અવિદ્યા કીધી છે. બ્રહ્મનો ચૈતન્યનો ઉપાધિ સાથે સંબંધ માનવો એટલે કે એને જ અવિદ્યા કીધી છે. અને અવિદ્યા કલ્પિત વસ્તુ હોય એ મિથ્યા જ હોય. એટલે હા, બરોબર. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. હા, વાચારંભણમ વિકારો નામધેયમ. એટલે ઉપાધિ જે છે વાચારંભણ છે અથવા તો અજ્ઞાન કલ્પિત છે, અને ઉપાધિ સાથેનો સંબંધ પણ અજ્ઞાન કલ્પિત જ છે. સુવર્ણનો આવી રીતે વીંટી કંદોરો વગેરે જે છે એટલે તત્વ, સુવર્ણ તત્વનો વીંટી કંદોરો વગેરે નામરૂપ સાથેનો સંબંધ મિથ્યા છે, અવિદ્યા કલ્પિત છે. વાસ્તવમાં નથી છતાં જણાય છે, પ્રતીત થાય છે. સોપાધિક બ્રહ્મ જ વ્યવહારનો વિષય હોય, સોપાધિક બ્રહ્મમાં જ વ્યવહાર થઈ શકે. સોપાધિક બ્રહ્મની જ સ્તુતિ, પ્રાર્થના, આ જ્ઞાનનો વ્યવહાર પણ સોપાધિક બ્રહ્મ સાથે જ થાય. નિરુપાધિક બ્રહ્મ અવ્યવહાર્ય છે, એમાં કોઈ વાક વ્યવહાર, એના વિશે વાણી કશું વર્ણવી ન શકે. એટલે જ બ્રહ્મને સોપાધિક અથવા તો બ્રહ્મનું સોપાધિક રૂપ શાસ્ત્ર દ્વારા પ્રતિપાદન થાય છે. બ્રહ્મ જગત કારણ છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી વગેરે રીતે. એટલે બ્રહ્મ ઉપર ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલે કે સોપાધિક બ્રહ્મમાં વાણીનો વ્યવહાર થઈ શકે છે. સોપાધિક બ્રહ્મનું નિરૂપણ થાય અને પછી એ અધ્યારોપનો અપવાદ કરવામાં આવે ત્યારે નિરુપાધિક બ્રહ્મની આત્મ ભિન્ન સ્વરૂપે ઓળખ થાય છે. એટલે નિરુપાધિક બ્રહ્મમાં કોઈ વાક વ્યવહાર સંભવતો નથી. એટલે જ બ્રહ્મના સોપાધિક રૂપ સાથે બધો વ્યવહાર સંભવ બને છે. એટલે ઉપાધિનો અધ્યારોપ બ્રહ્મ પર કરવામાં આવે છે. અધ્યારોપ હોય, શાસ્ત્ર દ્વારા થયો હોય તો શાસ્ત્ર પોતે એનો અપવાદ કરી જાણે છે, નેતિ વગેરે દ્વારા. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે મારી અને આપણા ઈષ્ટ દેવતાની, શિવજીની, કૃષ્ણ વચ્ચેની જુદાઈ મિથ્યા છે. સોપાધિક બ્રહ્મ, શિવજી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન બધા જ છે એ મિથ્યા છે. એટલે શું? મારી અને એમની વચ્ચે જે જુદાઈ કે ભેદ મેં કલ્પેલો છે એ માયાની ઉપાધિ ધરાવે છે અને હું અંતઃકરણની ઉપાધિ ધરાવું છું. આ ભેદ મિથ્યા છે. એટલે જીવપણું અને ઈશ્વરપણું મિથ્યા છે, અજ્ઞાન કલ્પિત છે. જીવ ભાવ અને ઈશ્વર ભાવ અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે. ઈશ્વરનું ઈશ્વરપણું મારા જીવપણાને લીધે કલ્પાયેલું છે. એટલે બંનેમાં પણું નીકળી જાય તો એક અદ્વિતીય અખંડ ચૈતન્ય માત્ર જ છીએ. આ પ્રમાણે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે. મારી અને મારા સોપાધિક બ્રહ્મ વચ્ચેની જુદાઈ મિથ્યા છે, એવું સમજવાનું છે. ખ્યાલ આવે? બરોબર. અહંગ્રહ ઉપાસના એટલે શું? અહંગ્રહ ઉપાસના એટલે શિવજીની અહંગ્રહ ઉપાસના એટલે શું? શિવજીને પોતાના સ્વરૂપે જાણીને પછી ઉપાસના કરવાની, એ શિવની અહંગ ઉપાસના કહેવાય. પોતાના રૂપે જાણવું એટલે આમ શંકર ભગવાનની અહંગ્રહ ઉપાસના કરીએ છીએ આપણે કે નથી કરતા? મતલબ મારામાં શિવજી છે, શિવ રૂપે પોતાની ઉપાસના, પોતાનામાં શિવ નું આવાહન કરવાનું અને પછી હું શિવ છું અને માનીને ચાલુ. હું શિવ છું એને અહંગ્રહ, શિવજીની અહંગ્રહ ઉપાસના. હું મારા જે
શંકર ભગવાન છું એટલે હું મારે પણ ઓલું ઝેર પીવાનું, બરોબર ને? આઈ કેમ? શિવજીની અંગ્ર ઉપાસના એટલે શિવજી જે કરે બધું હું કરું એવું નહીં. આપણે તાંડવ નૃત્ય કરવાનું પછી બા ક્લાસ પતે એટલે. આત્મ સ્વરૂપે હું અને શિવજી એક છીએ. એ તો જ્ઞાન કહેવાય, અહંગ્રહ ઉપાસના. શંકર ભગવાનની અંગ્ર ઉપાસના કઈ રીતે થાય? આવડતું તું પણ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ. હા, આત્મા તમ ગિરજામાંથી. અત્યારે હું કોને આત્મા માનું છું? જે આ શરીરમાં રહીને બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, કર્મો કરી રહ્યું છે, સુખી દુઃખી થઈ રહ્યું છે, ફળ ભોગવી રહ્યું છે, એ ચૈતન્યને હું અત્યારે આત્મા કે હું માનું છું, બરોબર? પણ જે ચૈતન્ય બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, જોઈ રહ્યું છે, સુખી દુઃખી થઈ રહ્યું છે, એ ચૈતન્ય સાક્ષાત શંકર ભગવાન છે. શંકર ભગવાન જ આ ઉપાધિમાં રહીને કરતા ભોગતા ચૈતન્ય છે. જે કરતા ભોગતા ચૈતન્ય ને અત્યારે હું માનું છું એ શંકર ભગવાન જ છે, મારા ઈષ્ટ દેવતા છે. આ ઉપાધિ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે ને, સારા નરસા વ્યવહાર, બધા વિચારો, ઈચ્છાઓ, કર્મો એ શંકર ભગવાન જ કરી રહ્યા છે. એટલે એને શિવજીની અંગ્ર ઉપાસના કહેવાય. આપણા ઈષ્ટ દેવતા જ આ શરીરમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય છે. એટલે જે ચૈતન્યને હું આ ઉપાધિમાં કરતા ભોગતા માનું છું એ ઇટ ઇઝ નન અધર દેન માય ઈષ્ટ દેવતા. આને અહંગ્રહ ઉપાસના કહેવાય. શિવજીની અહંગ્રહ ઉપાસના કરીએ તો લાડુ શું મળે? પછી ઝેર પીવું પડે કે લાડુ મળે? શિવજીની અંગ્ર ઉપાસના કરવાથી ફાયદો શું થાય? અંતઃકરણ શુદ્ધિ. હે? દેહાત્મભાવ જતો રહે, બરોબર. શિવ ભાવ આવી જાય એટલે એટલે આમ એટલે શું આમ જરાક ના ના એવું અહંગ્રહ ઉપાસના કયા હેતુથી આપણા શાસ્ત્રમાં કીધેલી છે? અહંગ્રહ ઉપાસના આપણે કરીએ જ છીએ, જેને સૌથી વધારે મહત્વનું માનીએ ને એની અંગ્રહ ઉપાસના થતી જ હોય છે. હા, શિવજીના ગુણો આપણામાં આવિર્ભાવ પામે. શિવજીના કયા કયા ગુણો છે? શિવજી વિરક્ત છે, જ્ઞાનનિષ્ઠ છે, સમાધિસ્થ છે, પરોપકારી છે. જે જે શિવજીના સ્વાભાવિક ગુણો છે બધા એ આપણામાં મફતમાં આવિર્ભૂત થાય, કશું કર્યા વગર. વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય, કશું કર્યા વગર પ્રાપ્ત થઈ જાય. બોલો, અહંગ્રહ ઉપાસનાથી મફતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય, મફતમાં જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. મફતમાં ઇન ધ સેન્સ અહંગ્રહ ઉપાસના કંઈ જેવી તેવી વસ્તુ નથી. હું સાક્ષાત શિવ જ છું, એટલે શિવજી જે રીતે વ્યવહાર કરે એ રીતે વ્યવહાર કરવાનો હોય. એટલે જ્ઞાન નિષ્ઠા એટલે એક અકર્તા સ્મશાનમાં રહેવું ને વગેરે. એટલે શું? શિવજી સ્મશાનમાં રહે એટલે જગતને સ્મશાન તુલ્ય ગણે છે, આ દેહને સ્મશાન તુલ્ય ગણે છે. દેહ વગેરેમાંથી કોઈ આ મમત્વ કે આકર્ષણ વગેરે ન રહે આપણું. એટલે સાક્ષાત શિવજી જે રીતે જગતને જોઈ રહ્યા છે એ રીતે જગતને જોઈએ આપણે. આ ઉપાધિમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય સાક્ષાત શંકર ભગવાન જ છે. સૌથી સરળ અને સૌથી ઝડપી અંતઃકરણની શુદ્ધિ થાય અહંગ્રહ ઉપાસનાથી. એટલે અહંગ્રહ ઉપાસનાની આપણા ઉપનિષદોમાં પણ ઘણી ઘણી જગ્યાએ વાત કરવામાં આવેલી છે. અહંગ્રહ ઉપાસના સૌથી ઝડપી અને સૌથી આવી રીતે સરળતાથી આપણા અંતઃકરણને શુદ્ધ કરે છે, આપણા ઈષ્ટ દેવતા જેવું જ બનાવી દે છે.
ઈષ્ટ દેવતાના સ્વાભાવિક ગુણો. જો વિષપાન કર્યું અને પછી તાંડવ કરે છે વગેરે, એટલે ઈશ્વરના આપણા ઈષ્ટ દેવતાના જે માયા ઉપાધિને લીધે રહેલા ગુણો છે ને, જેમ કે કૃષ્ણ ભગવાન હોય તો ગોવર્ધન ઉંચકે, કૃષ્ણ ભગવાન હોય તો આખું ઓલું બ્રહ્માજીને બધું ચોરી ગયા ત્યારે બધા પોતે ગોપબાળ ને વાછરડા ને બધું બની ગયા હતા. એ બધું માયા ઉપાધિ વાળા ગુણો કહેવાય. એની બરાબરી કે એ આવિર્ભાવ નથી થતો. જે ઈષ્ટ દેવતા અથવા તો જે છે સોપાધિક બ્રહ્મ, એનું મૂળ જે સ્વભાવ છે ને, મૂળ ગુણો પ્રેમાળ છે, દયાળુ છે, કરુણાસાગર છે, ભક્ત માટે આવી રીતે અહૈતુક વાત્સલ્ય ધરાવે છે, આ બધા સ્વાભાવિક ગુણો ઉપાસકમાં આવિર્ભૂત થાય. જેની અહંગ્ર ઉપાસના કરીએ છીએ એના બધા ગુણો આપણામાં આવિર્ભૂત થાય, સ્વાભાવિક ગુણો, માયા ઉપાધિના નહીં. બરોબર. અહંગ્ર ઉપાસના એટલે આ પ્રમાણે અર્થ છે. પ્રાણ સાથે તાદાત્મ્ય થાય તો એમાં ખોટું શું છે? પ્રાણાત્માના દોષ કે મર્યાદા શી છે? સમષ્ટિ પ્રાણ સાથે જ્યારે તાદાત્મ્ય થયું નારદજીનું, એ કૃતકૃત્ય થઈ ગયા. જોકે ગયા ક્લાસમાં આપણે ઘણી ચર્ચા કરેલી જ છે આ બાબતે. પ્રાણ સાથે તાદાત્મ્ય થયું, નારદજી કૃત્ય પોતાને માનવા લાગ્યા. તો એમાં મર્યાદા શું હતી, દોષ વગેરે શું હતા? નારદજી પ્રાણાત્મા બની ગયા, એટલે સર્વાત્મ ભાવ એમણે સિદ્ધ કરી લીધો. બધાના થકી એ જ બોલી રહ્યા છે, એ જ ચાલી રહ્યા છે, એ જ કર્મો કરી રહ્યા છે. સમષ્ટિ અંતઃકરણ જે છે, જેમ કે આ ઉપાધિમાં જે અંતઃકરણ છે એની સાથે હું તાદાત્મ્યપન્ન છું. એટલે આ અંતઃકરણ દ્વારા જે કંઈ પણ કર્મો કરું કે ભોગવું એ મારું કહેવાય. પરંતુ નારદજી પ્રાણ સાથે તાદાત્મ્યપન્ન થઈ ગયા, પ્રાણની અહંગ્ર ઉપાસના કરી. એટલે બધા શરીરમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય જે છે ને એ રૂપે એ બની ગયા. અહંગ્ર ઉપાસનાથી બની જાય છે, પ્રાણાત્મા બની ગયા નારદજી. સર્વ જીવોના અંતઃકરણ સાથે તાદાત્મ્ય થયું અને એક સર્વ જીવોમાં આવી રીતે હું ભાવ એમણે સ્થાપિત કરી દીધો. તો મર્યાદા કઈ કહેવાય? પ્રાણને આત્મા, હું પ્રાણ છું, સમષ્ટિ પ્રાણ. નહીં, પ્રાણ જડ છે. હા, પ્રાણ જળ છે અને આત્મા તો ચેતન છે. ચેતન છે. એટલે આખી વાત જ ખોટી પડી. પણ પ્રાણ જડ છે એવું સીધું નારદજી ઓળખી નહોતા શક્યા. તો સનત કુમારે કીધું. આ તો વિકાર અનૃત, આપણે જે ભાષ્યનો શબ્દ છે ને, જ્યારે નારદજીને પ્રાણાત્મ ભાવમાંથી ઉઠાડે છે સનત કુમાર, વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ અકૃતાર્થમ પરમાર્થ સત્યવાદિનમ આત્માનમ મન્યમાનમ યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન આહ. એટલે મિથ્યાગ્રહ હતો એ સાચું તાદાત્મ્ય નહોતું, અથવા તો અંતિમ સિદ્ધિ નહોતી, અને એટલે વિપ્રત્યાવયન એમણે વિચલિત કર્યા, પ્રાણાત્મ ભાવમાંથી ઉઠાડ્યા સનત કુમારે નારદજીને. શેના માટે? વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન. એ જે બ્રહ્મ પ્રાણ છે બ્રહ્મનું સોપાધિક રૂપ છે, એટલે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે, સોપાધિક પ્રાણ મિથ્યા છે. એટલે શું? લગભગ મને યાદ નથી હાવ. પ્રાણ મિથ્યા છે એટલે હા, પ્રાણ અનાત્મા છે. અનાત્મા છે, બરોબર. હા, આત્માથી નજીકમાં નજીક છેલ્લી ઉપાધિ છે પ્રાણ. પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે, તટસ્થ લક્ષણ છે. એટલે પ્રાણ આત્મા નથી, આત્માનું લક્ષણ છે. લક્ષણ એટલે ઇન ધ સેન્સ તીર દ્વારા આત્માનો નિર્દેશ કરનારું છે, તીર છે. એટલે તીર કંઈ સ્વયં લક્ષ્ય નથી, તીર તો લક્ષ્ય સુધી પહોંચાડવા માટે દોરી જનારું છે. પ્રાણ અનાત્મા છે, મિથ્યા છે, વિકારી છે, જડ છે, નામ રૂપાત્મક છે, અથવા તો નામ રૂપાત્મક હવે એમ કરીને આપણને કંઈ બહુ આમ સૂઝે નહીં, પણ સૌથી વધારે આમ
પ્રાણ અવિદ્યા કલ્પિત છે, ઉપાધિ છે, બરોબર. હા, નામ રૂપાત્મક છે એટલે અવિદ્યા કલ્પિત છે, મિથ્યા છે. મર્યાદા શું હતી પ્રાણાત્માની? અતિવાદી થઈ ગયા નારદજી. પ્રાણમાં અહંભાવ સ્થાપિત કરીને નારદજી અતિવાદી થઈ ગયા. અતિવાદી થઈ ગયા એટલે એમને ઇન્દ્રિયથી માંડીને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કોઈની મર્યાદા હવે નડે નહીં. અત્યારે આંખ દ્વારા હું અમુક રંગ જોઈ શકું, અમુક દૂરની વસ્તુ જ જોઈ શકું, એનાથી વધારે દૂરની વસ્તુ ના જોઈ શકું. પરંતુ ઇન્દ્રિયોની બધી મર્યાદાઓનું એમણે અતિક્રમણ કરી દીધું. એ સૂર્ય દ્વારા જોઈ રહ્યા છે નારદજી, સમગ્ર જગતને પ્રકાશી રહ્યા છે. તો આવું હોય તો અત્યંત સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કહેવાય. સૂર્ય, ચંદ્ર વગેરે બધા નારદજીના અંગો થઈ ગયા. નારદજી પોતે સમષ્ટિ પ્રાણ સાથે તાદાત્મ્યપન્ન છે. સમષ્ટિ પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ પોતે અંગી બની ગયા. ઇન્દ્ર અને વરુણ ને આ બધા દેવતાઓ તો નારદજીના સેવક બની ગયા, અંગો બની ગયા. એટલે સૂર્ય દ્વારા સમગ્ર જગતને જોઈ રહ્યા છે, ચંદ્ર દ્વારા રાત્રે નારદજી પ્રકાશી રહ્યા છે. તો નારદજી સર્વવિદ બની ગયા. અને છતાં પણ એમને આવી રીતે ઉઠાડવામાં આવ્યા, પ્રાણ સાથેના તાદાત્મ્યપન્ન થયા તો પણ. કારણ કે પ્રાણ એ સોપાધિક બ્રહ્મ છે. સોપાધિક બ્રહ્મ છે એટલે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત વસ્તુ કોઈ દિવસ વિશ્વસનીય નથી. એટલે પ્રાણમાં તાદાત્મ્ય થવું વિશ્વસનીય નથી. વિશ્વસનીય નથી એટલે મને નિરતિશય વસ્તુની પ્રાપ્તિ, નિરતિશય લાભરૂપ નથી. એટલે માત્ર લાભ નથી, એમાં કંઈક મર્યાદાઓ છે. જેમ કે આપણે અમુક કર્મો કે વગેરે કરીને કંઈક લાભ પ્રાપ્ત કરવા માગીએ છીએ. જેમ કે ધનનો આપણે નોકરી કરીએ અને ધન કમાવીએ તો ધનનો લાભ થયો. તો ધનનો લાભ થાય તો એ માત્ર લાભરૂપ છે કે ધનના થોડા ઘણા અંદર દોષો પણ હોય. એટલે માત્ર લાભરૂપ નથી. ધનની મર્યાદાઓ હોય, આપણને ધન પ્રાપ્ત થાય તો હંમેશ માટે સુખી થઈ જઈએ એવું નથી. એટલે અમુક માત્ર લાભ નથી. એટલે પ્રાણમાં અહંભાવ થવો એ માત્ર ને માત્ર લાભ હોય એવું નથી, સાથે સાથે ગેરલાભ પણ છે. સાથે સાથે કંઈક આવી રીતે રહી જાય છે, નિરતિશય વસ્તુનો લાભ નથી થતો. એટલા માટે પ્રાણનું આવી રીતે એમને ઉઠાડવામાં આવ્યા. પ્રાણાત્માના દોષ આ પ્રમાણે. ક્વોન્ટમ જમ્પ અથવા તો કોગ્નિટિવ ચેન્જ. ક્વોન્ટમ જમ્પ અથવા કોગ્નિટિવ ચેન્જ કોને કહેવાય છે? પ્રાણને અનાત્મા જાણવો એ ક્વોન્ટમ જમ્પ છે. પ્રાણ પ્રાણ આમ અનાત્મા છે, તેને જાણવાથી કશું થાય, જાણવું પડે, સમજવું પડે કે એ અનાત્મા છે. એટલે આત્માને અનાત્માનો વિવેક કર્યો ત્યારે ક્વોન્ટમ જમ્પ કહેવાય, કર્યો કહેવાય. એને ક્વોન્ટમ જમ્પ એટલે એ ટોપિકમાં ક્વોન્ટમ જમ્પ આપણે વિચારેલું. પ્રાણમાંથી અહંભાવ સંકેલવો એ ક્વોન્ટમ જમ્પ છે. હા, સંકેલવો કઈ રીતે થયો ને એ વસ્તુ ક્વોન્ટમ જમ્પ છે એમ. વિચાર, હા બરોબર. પ્રાણમાં અનાત્મત્વ જે છે એ સિદ્ધ થાય. કઈ વસ્તુને લીધે પ્રાણમાં અનાત્મત્વ થાય એ વસ્તુ ક્વોન્ટમ જમ્પ છે એમ હું કહું છું. હા, લિમિટેડનેસ બરોબર. પ્રાણની લિમિટનેસ જાણીએ અને આત્માની અનલિમિટનેસ જાણીએ એટલે ક્વોન્ટમ જમ્પ. આઈ થિંક સો. હમણાં જ પ્રિપેર નથી કર્યું. ક્વોન્ટમ જમ્પ કોઈને ખબર છે?
તરફ જવું. એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપવો હોય વિવિદિશાને ક્વોન્ટમ જમ્પ કહેવાય. બ્રહ્મની જિજ્ઞાસાને આત્મતત્વની જિજ્ઞાસા જન્મે ને, આત્મતત્વ એટલે દસમો, નિત્ય નિરતિશય અનંત પૂર્ણ મફત નિરાયાસ સુખ, એ હવે પ્રાપ્તવ્ય નથી, જ્ઞાતવ્ય છે. એટલે હવે મારે ખાલી જાણવાનું બાકી છે, મને પ્રાપ્ત જ છે. કંઈક રીતે અવિદ્યા કે ગમે તેને લીધે એ ઢંકાયેલું છે, એનો હું લાભ નથી લઈ શકતો. એટલે મારે એ નિત્ય નિરતિશય વગેરેને માત્ર જાણવાનું છે, મારે હવે કશું કરવાનું નથી. એટલે સુખ જ્યારે પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય બને, વેદિતવ્ય બને, એટલે કે વિવિદિશા, સુખની વિવિદિશા જન્મે. સુખમ ભગવો વિજિજ્ઞાસે ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે. આ વિજિજ્ઞાસાને ક્વોન્ટમ જમ્પ કહેવાય છે. એ મુમુક્ષુમાંથી જ્યારે જિજ્ઞાસુ બને એને ક્વોન્ટમ જમ્પ કહેવાય. કે મોક્ષ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, નિત્ય પ્રાપ્ત છે, એને મારે ઓળખવાનો છે, આવિર્ભૂત કરવાનો છે વગેરે, એને મારે જાણવાનો છે. સુખ મારા માટે જ્ઞાતવ્ય બને. જ્ઞાતવ્ય ક્યારે બને? જ્યારે સુખ મારાથી જુદું ના હોય ને તો જ જ્ઞાતવ્ય બને. સુખને હું જ્યાં સુધી બહાર ઠેકાણે શોધી રહ્યો છું ત્યાં સુધી એ પ્રાપ્તવ્ય જ છે. એટલે જે લક્ષ્યને, જે અંતિમ ધ્યેયને, ચરમ વસ્તુને હું ઝંખી રહ્યો છું એ મારાથી જુદી નથી. હવે મારે એને જાણવી છે. એટલે ભગવાન પણ જ્યારે શ્રી કૃષ્ણ છે, શિવજી છે, ઈષ્ટ દેવતા છે આપણા, એમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. એટલે ભગવાન પણ જ્યારે શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બને ને એ ક્વોન્ટમ જમ્પ છે. શિવજીને હવે મારે જાણવા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કે જેની રોજ સવારે હું આવી આરાધના સેવા કરું છું, એમને મારે જાણવા છે. એટલે શ્રી કૃષ્ણ શ્રદ્ધેય મટીને વિજ્ઞેય બને ને એ ક્વોન્ટમ જમ્પ છે, કોગ્નિટિવ ચેન્જ છે. કોગ્નિટિવ ચેન્જ એટલે કોગ્નિશન, એટલે કે બુદ્ધિનો એક જુદો જ અભિગમ હવે જીવનનો થઈ જાય છે. કે હવે મારા જીવનની સાધના એક ઓળખ કે જ્ઞાનને માટે સમર્પિત છે. એટલે જ્ઞાન સિવાય એક વસ્તુ જેને હું પ્રાપ્ત કરવા માટે મથી રહ્યો છું એ જુદી નથી મારાથી, ક્યાંય અન્યત્ર નથી. અને માટે મારે એને સાચા સ્વરૂપે ઓળખવાની છે. જેને હું સૌથી વધારે પ્રેમ કરી રહ્યો છું એ પ્રિયતમ હુંથી અન્ય કોઈ બીજું છે જ નહીં. એટલે હુંને આપણે પ્રિયતમ સ્વરૂપે જાણી લઈએ. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અને ક્વોન્ટમ જમ્પ કે કોગ્નિટિવ ચેન્જ કહેવાય. અંતર્મો, જેને ઓલું કઠોપનિષદમાં છે ને, શું કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. શું છે એની પહેલાની લીટી? પરાંજિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. હા, સ્વયંભૂ બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, એટલે એ બહાર જ જો કરે છે, અંતરાત્માને જોતી નથી. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈચ્છત. પ્રત્યેગાત્માને જાણવાની ઈચ્છત, જાણવાની ઈચ્છાથી કોઈક વિરલો અંતર્મુખ બને છે. આ વસ્તુને ક્વોન્ટમ જમ્પ કહેવાય, કોગ્નિટિવ ચેન્જ કહેવાય. હા, હવે આ બધી વસ્તુ સરસ છે. આમ તો વિકસિત આત્મસભાનતાની, આ સભાની થઈ ગયું છે, આત્મસભાનતા, વિકસિત આત્મસભાનતાની કઈ કિંમત આપણે ચૂકવી છે, એટલે કે કોના ભોગે મનુષ્યનો વિકાસ થયો છે. જો સંદર્ભ કહું તમને, આપણે જ્યારે પણ પહેલું લેક્ચર વગેરે થયું નારદજી વગેરે, એ વખતે વિચાર કર્યો તો મનુષ્યને આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ જેને કહેવાય છે, કે હું મનુષ્ય છું. જો બિલાડી, ભેંસ, બધાને પણ હું ભેંસ છું એવી સભાનતા છે, આત્મસભાનતા. એટલે હું ગાય કરતાં જુદી છું એવી સભાનતા એને છે. બિલાડીને પણ હું કૂતરાને ઉંદર કરતાં જુદી છું. એટલે કૂતરું આવે તો મારે ભાગવાનું, અને ઉંદર આવે તો મારે એને પકડવાનું વગેરે આત્મસભાનતા એને છે.
પરંતુ મનુષ્ય પાસે સૌથી વધારે વિકસિત આત્મસભાનતા છે. એટલે સૌથી વધારે વિકસિત આત્મસભાનતા છે ને, માટે જ એ મોક્ષનો અધિકારી છે. એટલે મોક્ષ જેવી અત્યંત જેને નિત્ય નિરતિશય સુખ વગેરે કહેવાય, તે મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ કે પોતાના જીવનનું અંતિમ ઘડતર, આધ્યાત્મિક ઉન્નતિના શિખર સુધી પહોંચવું મનુષ્ય માટે સંભવ છે, કારણ કે એને વિકસિત આત્મસભાનતા છે. પરંતુ એ મફત મળી નથી આપણને, આપણે એની કિંમત ચૂકવી છે. તો કઈ કિંમત ચૂકવી છે? હવે આ થોડીક અઘરી વસ્તુ છે, પણ તમને કદાચ કોના ભોગે મનુષ્યને વિકસિત આત્મસભાનતા મળી છે? આ છે ને, આવું તો ના પૂછવું જોઈએ. આપણે ચર્ચા કરી લીધી છે. હા, આ તો કહું છું તમને. ચર્ચા તો મને યાદ નથી રહી, પણ મનુષ્યત્વ છૂટી જાય, મનુષ્યપણું અને આત્મા તત્વ પ્રાપ્ત થાય ત્યારે આપણે વિકસિત બનશે. ના, ઉપાધિના નહીં. આપણને ઉત્કૃષ્ટ ઉપાધિ તો મળી છે, અને એ ઉપાધિમાં આપણે પાછી જજમેન્ટ વગેરે લઈને હું આ છું, એમ હું યુવાન છું. કોઈ દિવસ ભેંસને એવું નથી થતું હું યુવાન છું એટલે આમ એને શિંગડું મારું વગેરે કંઈક આમ તેમ. એટલે વિકસિત આત્મસભાનતા હોવી, એટલે હું યુવાન છું ને એટલે ઓલા ગરડા કરતાં જરાક ઊંચો છું એમ, આને વિકસિત આત્મસભાનતા કહેવાય. તો એટલે હું યુવાન છું તો મારું ધાર્યું પાર પાડી શકું છું એવી મારી સંકલ્પ શક્તિ છે, વિલ પાવર છે, અને આ બધું છે. માટે બીજા બધા જે આ જો ને મંત્રો યાદ નથી રાખતા, કંઈ યાદ નથી રાખતા, એટલે બીજા બધા કરતાં હું જરાક આમ કંઈક છું, આને વિકસિત આત્મસભાનતા કહેવાય. ગાય કરતાં ભેંસને એવું નથી થતું કે હું ગાય કરતાં વધારે દૂધ આપું છું ને માટે ગાય કરતાં મહાન છું. આ જેટલું માખણ ને ઘી ને બધું બજારમાં વેચાય છે ને મારા લીધે વેચાય છે, એવું ભેંસને નથી લાગતું કોઈ દિવસ, પણ આપણને લાગે. હા, હું વર્ણાશ્રમ ધર્મ કર્મ કરી શકું છું, બરોબર. પણ એટલે શું એમ, એટલે હું શું પૂછવા માંગુ છું, હા, એટલે ઉપાધિના ધર્મો જે છે એ આપણા બધામાં ઓછા વધતા લેવલે આમ તેમ તો છે જ. ઘણાને સંસ્કૃતના રૂપો આવડતા હોય, ઘણાને ના આવડે, ઘણાને બીજું કંઈક વધારે સારું, પૂજા કરતાં વધારે સારી આવડે કે આવું કંઈક હોય, તો આપણે જાણે કે અંદરો અંદર એ પ્રમાણે કમ્પેરિઝન કરીએ છીએ, એકબીજા માટે જજમેન્ટ સેવીએ છીએ. તો વિકસિત આત્મસભાનતાનું મૂલ્ય કયું ચૂકવ્યું? સેલ્ફ જજમેન્ટ. એક પહેલું મૂલ્ય સેલ્ફ જજમેન્ટ આપણે લઈ, આત્મસભાનતા ભગવાને આપી, તો આપણે એ આત્મસભાનતાને લીધે સેલ્ફ જજમેન્ટ કરતા થઈ ગયા કે હું ઉત્કૃષ્ટ છું કે હું અધૂરો ઊણો છું, મને સારું આ જન્મમાં રામઃ નહીં આવડે. સેલ્ફ જજમેન્ટ. એટલે આ આપણું કામ નહીં, અથવા તો આ મારા સિવાય કોઈ નહીં કરી શકે. એટલે ગુરુતા ગ્રંથિ કે લઘુતા ગ્રંથિ એ મૂલ્ય ચૂકવ્યું છે. પછી થોડુંક આગળ જઈએ, સેલ્ફ જજમેન્ટ એ મૂલ્ય ચૂકવ્યું છે. મફત આત્મસભાનતા નથી મળી, વિકસિત આત્મસભાનતા. આપણે અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ મળી હોય ને તો એના માટે ભોગ આપવો પડ્યો. આપણે ભેંસ જેવી નિરાત, ભેંસ બાપુ નિરાત હોય, એને કોઈ દુઃખ હોય ના હોય, પણ એ આપણે આ વિકસિત આત્મસભાનતા મળી ને તો સેલ્ફ જજમેન્ટ કરતા થયા. એટલે શું કરતા થયા? ફ્રી વિલ, યસ. એ છે ને એનું સોલ્યુશન છે. અત્યારે હું પ્રોબ્લેમ પૂછી રહ્યો છું. તમે સુધાબેન જે કીધું ને એ વાત કરીશું આપણે. કોમ્પિટિશન થઈ, હા બરોબર છે.
તમને રામના આવડતા હોય રૂપો તો હું નદીના ગોખી કાઢું, કોમ્પિટિશન થાય. એટલે હા બરોબર છે. અને પછી ત્રીજાને શાલાના આવડતા હોય રૂપો તો મને છે ને જરાક આમ 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 જરાક આમ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. એમ તમારી હાજરીમાં હું કમ્ફર્ટેબલ ફીલ ના કરું. તમને 3 રૂપો આવડતા હોય ને મને એક જ આવડતું હોય તો. એટલે આત્મ અસંતોષ રૂપી મૂલ્ય ચૂકવ્યું આપણે સેલ્ફ જજમેન્ટને લીધે. અને આત્મ અસંતોષ કહો, આત્મ તિરસ્કાર કહો અથવા તો શોક. તો વિકસિત આત્મ સભાનતાની કઈ કિંમત ચૂકવી છે? શોકમગ્ન રહીએ છીએ આપણે. એટલે વિકસિત આત્મ સભાનતા મળીને તો આપણે, જો વિકસિત આત્મ સભાનતા ના હોત ને તો ભેંસની જેમ શોકમગ્ન ના હોત. પરંતુ વિકસિત આત્મ સભાનતા મળી છે ને એટલે શોકમગ્ન છીએ. એટલે ભગવાને હકીકતમાં વિકસિત આત્મ સભાનતા રૂપી સુંદર તક અથવા તો ભેટ આપી છે, પરંતુ આપણે એનો દુરુપયોગ કર્યો કે એકબીજાની સાથે કમ્પેરિઝન કરી. એટલા કમ્પેરિઝન કરવા દ્વારા પોતાના વિશે નિર્ણયો અને ગ્રંથિઓ, અભિપ્રાયો બાંધ્યા કે હું આ છું, મારામાં આ વિશેષતા, મારામાં આ મર્યાદા. એને લીધે શોક સંતપ્ત થયા. એટલે વિકસિત આત્મ સભાનતાની કઈ કિંમત ચૂકવી? શોકગ્રસ્ત હોવું એ કિંમત ચૂકવી આપણે. તો હવે શું કરવાનું? સોલ્યુશન સુધાબેને કીધું એ પ્રમાણે વિકસિત આત્મ સભાનતા જે છે, ફ્રી વિલ, આપણે એનો સદુપયોગ કરીએ. આત્મ સભાનતાને એટલી હદે સાત્વિક અથવા તો સદુપયોગ કરીએ કે કમ્પેરિઝનના બદલે ચાલ આપણે બધા આજે રામના રૂપો ગોખીએ. ચલો આપણે આજે બધા આ નારદજી, અહંગ્રહ ઉપાસના વગેરે જે છે ને એ ભણીએ. અત્યારે આ જેટલાય પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો આમ તમે બધા ભેગા થઈને, એટલે જ સહાધ્યાયી વગેરે જે છે એ બધા સાથે, ચલો હું આનો જવાબ શોધું, તમે આનો જવાબ શોધો, પેલો માણસ આનો જવાબ શોધે, એમ કરીને સાથે કરીને આમ બધું કરીએ તો કેવી મજા આવે. સબકા સાથ સબકા વિકાસ એ વિકસિત આત્મ સભાનતાનું સોલ્યુશન છે. એટલે આપણે આપણી આત્મ સભાનતાને આવી રીતે પ્રદાતા બનવા દ્વારા, કર્મયોગ વગેરે દ્વારા એટલી હદે રિફાઇન કરીએ કે આપણે સેલ્ફ જજમેન્ટ, ઉપાધિના ધર્મો વગેરે જે છે ને એને નગણ્ય કરી નાખીએ. ભાઈ ઉપાધિની મર્યાદાઓ અને વિશેષતાઓ જે છે અત્યારે છે ને આપણે બધા 99 જણા સાધક છીએ. એટલે અત્યારે આપણા બધામાં ઉપાધિની કોઈ મર્યાદા કે વિશેષતાને હું ન ગણું, પરંતુ અત્યારે અમે બધા સાધક છીએ. અને સાધકે શું કરવાનું? આવી રીતે જે કંઈ ક્વેશ્ચન આન્સર કે સત્સંગ છે એને સમર્પિત રહીએ. એમ કરીને સાથે રહીએ. એકબીજાની મર્યાદા કે વિશેષતા તરફ ન આપણે જઈએ અને સાથે રહીને આગળ વિકાસ કરીએ. આત્મ સભાનતાનો વિકાસ આ રીતે કરવાનો છે, નહીં કે અજ્ઞાનને લીધે. હા, એવું પણ નહીં, બધાની સાથે રહીને ચાલીએ. હા, એટલે વિકસિત આત્મ સભાનતાનો લાભ કયો થાય? મોક્ષ. બધાની સાથે રહીને, બધામાં એક ચૈતન્ય છે, બધામાં એક જાણનારો છે, એવી રીતે આપણે આગળ વધીએ અને બધાને સાથે લઈને ચાલીએ તો એ આત્મ સભાનતા જે છે એનો સદુપયોગ થયો કહેવાય. ફ્રી વિલ કે સ્વતંત્રતા, પુરુષાર્થની પસંદગીની સ્વતંત્રતાનો સદુપયોગ કર્યો કહેવાય. એટલે વિકસિત આત્મ સભાનતા જે મળી છે એનો સદુપયોગ શું છે? આપણે ફ્રી વિલ આપણી જે છે એને કર્મયોગ, સમત્વ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિ વગેરેનો સંકલ્પ કરીએ આપણે, એ આપણી વિકસિત આત્મ સભાનતાનો સદુપયોગ છે. ભેંસને કોઈ દિવસ એવું ના થાય કે હું પ્રદાતા બનું, એટલે એ પોતાની સભાનતાનો, આત્મ સભાનતાનો સદુપયોગ નથી કરી શકતી, એટલે જ એનો દુરુપયોગ પણ નથી કરી શકતી. એટલે આપણે અત્યારે અજ્ઞાનજન્ય માન્યતાઓ જે છે એને આવી રીતે સમર્થન ન આપીએ, ઉપાધિની મર્યાદાઓ અને વિશેષતાઓને ચૈતન્યની ન માનીએ. આ છે ને એક, એટલે કોઈ પણ માણસમાં આપણને એની ઉપાધિની મર્યાદા કે વિશેષતા જણાય છે, એટલે એ ચૈતન્યની નથી, એ ઉપાધિનો ધર્મ છે. એટલે ઉપાધિની મર્યાદા અને વિશેષતાઓને ચૈતન્ય પર આરોપિત કર્યા વગર એ વ્યક્તિ જોડે વ્યવહાર કરીએ તો આત્મ સભાનતા મોક્ષ સુધી આપણને દોરી જાય.
એટલે આત્મસભાનતા એક એવી થાય કે આપણા બધામાં એક આત્મા છે એવી આત્મસભાનતા થાય, પછી એ જ્ઞાન દ્વારા સર્વાત્મતા કે ઐક્ય જે છે, આત્મ એકત્વ વગેરે સુધી પહોંચાડી શકે. એટલે આપણી આત્મસભાનતાનો સદુપયોગ આપણે આત્મ એકત્વ સુધી કરી શકીએ છીએ. અને આપણી જ આત્મસભાનતાનો દુરુપયોગ રાવણની જેમ હું એકલો જ છું, મારા જેવો બીજો કોઈ નથી, એટલે એ હદે નિકૃષ્ટ પણ થઈ શકે છે. એટલે બંને રીતે પોસિબલ છે. પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે. હા, તૃષ્ણાનું વિરોધી શું છે? આપણા પ્રવચનોમાં જે જે ચર્ચા થઈ છે એના આધારે જ આ પ્રશ્નો મેં કરેલા છે. એટલે આનો જવાબ અપાઈ જ ગયો છે. આમ તો નહીં અપાયેલો જ છે, પણ આ તો જસ્ટ એ રીતે આપણે જાણે કે રિવાઇઝ કરી રહ્યા છીએ. તૃષ્ણાનું વિરોધી તૃષ્ણા એટલે કામ, એટલે અકામી. કામ એવું નથી કર્યું આપણે અર્થ. મજા આવે છે ક્વેશ્ચન આન્સરમાં? બહુ સારા. બહુ સારું છે. મેં તમને ક્વેશ્ચન નથી આપ્યા, એ મારી ભૂલ છે. કઈ વાંધો આ તો કઈ વાંધો નહીં. હું આમાં કોમ્પ્યુટરમાં બતાવું છું, પણ આમ આ બાજુ નથી દેખાતું, એ વાત છે. એટલે જનરલી ત્યાં આશ્રમમાં હોય ને ક્લાસ, ત્યારે આ સીધું પ્રોજેક્ટર પર બતાવું, એટલે પ્રોજેક્ટર પર બધા જોઈ શકે એ રીતે. સુખની, હા, સ્પૃહા થાય, ઈચ્છા થાય, કામ થાય, કામના વગેરે અર્થ છે તૃષ્ણાના. તો તૃષ્ણાનું વિરોધી ઓપોઝિટ શું છે? તૃપ્તિ, સંતોષ. સંતોષ. બરોબર. ઓ સોરી, એક મિનિટ. એટલે આ ઓલું કઈ ગુજરાતી વ્યાકરણનો ઓલો ક્વેશ્ચન નથી, એમ વેદાંતનો ક્વેશ્ચન છે. એટલે સંતોષ, તૃપ્તિ બરોબર છે, કંઈ ખોટું નથી, પણ તૃષ્ણા એટલે શું? ચલો એટલું કહો પેલા. તૃષ્ણા એટલે કઈ ને કઈ મેળવવાની ઈચ્છા. નહીં, ધેટ ઇઝ ધ કોઝ ઓફ તૃષ્ણા. Incompleteness, અધૂરપ is a cause of તૃષ્ણા. હા, તૃષ્ણા એટલે સુખ મેળવવાની ઈચ્છા, વિષય સુખ, વિષયમાંથી સુખ મેળવવાની ઈચ્છા. આપણે શિવ મહિમ્નમાં છે, નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. બરોબર? તો વિષય મૃગતૃષ્ણા એટલે વિષયોમાંથી સુખ મેળવવાની ઈચ્છાને તૃષ્ણા કીધી છે. એટલે અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તૃષ્ણા કીધી છે. તૃષ્ણા અને ઈચ્છા એમાં ભેદ એટલો છે, ઈચ્છા પૂરી થઈ શકે છે, સાત્વિક ઈચ્છા વગેરેનું સેવન થવું જોઈએ, કરવી જોઈએ. સાત્વિક ઈચ્છા બીજાને મદદ કરવાની, સત્સંગની, બીજા આવી રીતે મહાત્માઓની જે ઈચ્છાઓ હોય છે કે આશ્રમ બાંધીએ કે જેથી આવી રીતે બધાનું અધ્યયન અધ્યાપન થાય, આ બધી સાત્વિક ઈચ્છાઓ કહેવાય, સમષ્ટિ કલ્યાણની ઈચ્છા વગેરે. એ યોગ્ય છે અને એ પૂરી થાય છે સંકલ્પના આધારે. તૃષ્ણા એવી ઈચ્છા છે જે ક્યારેય કોઈની પૂરી નથી થઈ કે થવાની એ નથી. એટલે ક્યારે પૂરી ન થાય એવી ઈચ્છાને તૃષ્ણા કીધી છે. તૃષ્ણામાં એટલો ભેદ છે, વિષય મૃગતૃષ્ણા, મૃગતૃષ્ણિકા, મૃગજળમાંથી તરસ છીપાય એવી ઈચ્છાને તૃષ્ણા કીધી છે. એ થાય કોઈ દિવસ? મૃગજળથી તરસ છીપાઈ જાય? ના છીપાય. બરોબર? એટલે તૃષ્ણા એટલે શું? ક્યારેય પૂરી ના થાય ને એવી ઈચ્છાને તૃષ્ણા કહેવાય.
તો તૃષ્ણા એટલે અપ્રાપ્ત વિષય સુખ જે છે, સુખને હું બહાર કલ્પું, અનાત્મામાં કલ્પું અને પછી એને આવી રીતે મેળવવાનો પ્રયત્ન કરું. અનાત્મામાં જે મને સુખ જણાય છે, પ્રતીત થાય, જે આભાસ છે, હકીકતમાં સુખ નથી વગેરે, એટલે એ ક્યારે પૂરી ના થાય. તો તૃષ્ણાનું વિરોધી શું થાય? આમ થોડુંક કંઈક વિચારવું હોય તો સંતોષ તો બરોબર છે. આપણે તૃષ્ણાનો શું અર્થ કર્યો? અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા, અપ્રાપ્ત વિષય સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તૃષ્ણા કીધી. તો એનું વિરોધી ના ના, અત્યારે તો આપણે તૃષ્ણાનું વિરોધી જે છે, હા હા બરોબર વિચાર. હા નજીક તો છે જવાબની. આત્મગામી થાય, આત્મગામી. ના, જો આપણે તૃષ્ણાનો અર્થ કર્યો અપ્રાપ્ત વિષય સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા, તો એનું વિરોધી જાણે કાઢી નાખીએ તો પ્રાપ્ત સુખને, પ્રાપ્તને પ્રાપ્ત કરવાની તો ના હોય, તો શું હોય? પ્રાપ્ત સુખને જાણવાની ઈચ્છા. એને શું કીધું? પ્રાપ્ત સુખને જાણવાની ઈચ્છાને હા જિજ્ઞાસા કહો, વિવિદિશા કહો. તૃષ્ણાનું વિરોધી વિવિદિશા છે. એટલે તૃષ્ણા હોય આપણામાં તો આપણે વિષય સુખ વગેરેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રહે, અને વિવિદિશા હોય તો દોડાદોડી બંધ થઈ જાય, સુખ માટે ફાંફા મારવાનું બંધ થઈ જાય, અને અંતર્મુખતા, અથવા તો અંતર્મુખતા તો એક ક્રિયા જ છે, પણ એ નહીં, જાણવાની આપણો અભિગમ, સુખને જાણવાનો છે એ અભિગમ થઈ જાય આપણો, પ્રાપ્ત કરવાનો નહીં. એટલે દિશા જ આખી બદલાઈ જાય આપણા જીવનની દિશા, જીવનનો અભિગમ જે છે. એટલે તૃષ્ણા વર્સિસ વિવિદિશા. તૃષ્ણાનું વિરોધી છે વિવિદિશા. વિવિદિશુ સાધક જે છે, કેવી રીતે સુખ કે સંતોષ જો છે, જો અત્યારે વિવિદિશુ સાધક જે છે, વિરક્ત સાધક, એને કંઈ આવી રીતે અનંત આત્મસુખ મળે છે એવું નથી, પરંતુ એ જાણે છે કે બહારથી મળવાનું નથી, મારે અંદરથી કોઈક રીતે એને આવિર્ભૂત કરવાનું છે. અંદરથી આવિર્ભૂત કરવા માટે શું કરવું? શરૂઆતમાં તો કર્મયોગ વગેરે હોય, તે કર્મયોગ દ્વારા બીજાને ઉપકારક કે મદદ કરવા દ્વારા જે આત્મસુખ, આંતરિક પ્રસન્નતા, આંતરિક સંતોષ, આંતરિક શાંતિ એને આવિર્ભૂત કરવું. અને પછી કોના દ્વારા? કર્મયોગ કરીએ, આંતરિક સંતોષ, પ્રસન્નતા, શાંતિ, નિરાત બધું, પછી ધેટ ઇઝ કર્મયોગ. તો એ જ કર્મયોગ થયો. અને પછી હા, એટલે અંતર્મુખતાના ઉપાયો છે આ. પછી અંતર્મુખતા કઈ રીતે આગળ વધે? હા હા, એટલે એ તો જાણવા માટે કંઈક તો કરવું પડે ને. હા, આત્મવિચાર. એટલે શરૂઆતમાં જે રોલ કર્મયોગ કરી આપે છે, આંતરિક સંતોષ, આંતરિક પ્રસન્નતા, આંતરિક શાંતિ, તૃપ્તિ વગેરે, એ જ રોલ પછી જ્ઞાનનો થાય છે ધીમે ધીમે સંન્યાસ દ્વારા. એટલે સંન્યાસ દ્વારા, એટલે જે કર્મના અનુષ્ઠાન દ્વારા કર્મયોગ કરી આપે છે, એ જ વસ્તુ કર્મના સંન્યાસ દ્વારા જ્ઞાન કરી આપે છે. એટલે પછી પૂર્ણ અર્થમાં પૂર્ણ સંતોષ, કૃતકૃત્યતા વગેરે. એટલે વિવિદિશા છે ક્યાં સુધી દોરે છે આપણને, એમ વાત છે. એટલે તૃષ્ણા જે છે વર્સિસ વિવિદિશા. વિવિદિશા એટલે સુખને, આત્માને, બ્રહ્મને, પરમાત્માને જાણવાની ઈચ્છા. બરોબર? હા, પરમાત્માને, ભૂમાને સમ્યકતયા, આ બધું થોડુંક જુદું લખાયું છે,
ભૂમાને સમ્યકતયા જાણવાની રીત કઈ છે? પરમાત્માને, આપણા ઈષ્ટ દેવતાને, કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને, શંકર ભગવાનને જાણવાની, સમ્યકતયા જાણવાની રીત કઈ છે? મારું સ્વરૂપ છે એ રીતના રીત એટલે પદ્ધતિ, પ્રક્રિયા વગેરે આપણે સમજવું હોય જિજ્ઞાસુનો બોધક્રમ જે રીતે હતો ને એ આ સવાલનો જવાબ છે. બોધક્રમ વિશે વાત થઈ હતી. ભૂમાને જાણવાનો બોધક્રમ, જિજ્ઞાસુ માટે બોધ એટલે કે જ્ઞાનનો ક્રમ શું હતો? गुरु के पास जाकर नहीं ऐसे नहीं है. याचना श्रवण मनन नहीं बोधक्रम, जिज्ञासु का बोधक्रम जैसे था ना, कुछ आदेश उसमें आया था. हाँ उसमें था आत्मादेश था, फिर बताती हूँ. नहीं वो तो हमारे सामने ही रखना है बुक्स वगैरह तो. कहीं से भी आप क्वेश्चन काटते हो फिर हमको कितने पाने ऐसे वो सब करने पड़ते हैं. तीन चीजें बताई थी आपको, बताती हूँ मैं. हाँ 3 चीज थी बरोबर. 3 વાત હતી બા. 3 વાત હતી જિજ્ઞાસુનો બોધક ક્રમ. वही नहीं याद आई. આજે એક્ઝામ છે બધાની. બધાને માર્ક આપવાના છે આજે. सवेरे देखती हूँ. મને એમ કે આ જલ્દી પતી જશે તો આપણે ઓલું નાટક કરીશું બધા શિષ્યો વાળું, પણ આમાં પણ ખાસ સરસ ચર્ચા થઈ રહી છે. હા आदेश और भूमा आदेश, બરોબર છે. तीन चीजें. ભૂમા એવ ઇદમ સર્વમ, પછી અહમ એવ ઇદમ સર્વમ, પછી हाँ આત્મા એવ ઇદમ સર્વમ. ભૂમાદેશ, અહંકારાદેશ, આત્માદેશ. તો પરમાત્માને, આપણા ઈષ્ટ દેવતાને જાણવાની રીત કઈ છે? સાચી રીત સમ્યકતયા જાણવાની, તત્વતઃ જાણવાની, કે જે ઈષ્ટ દેવતાની હું પૂજા કરી રહ્યો છું, સેવા આરાધના કરી રહ્યો છું, એ જ સર્વત્ર છે, સર્વરૂપે છે, સમગ્ર વિશ્વ રૂપે બિરાજી રહ્યા છે. આ પહેલું પગથિયું થયું. જે ઈષ્ટ દેવતા, જે નામ રૂપમાં આપણે ભજીએ છીએ ભગવાનને, પરમાત્માને, એ જ સમગ્ર જગતનું ઉપાદાન છે, સમગ્ર જગતનું કારણ છે, સર્જનહાર છે, સમગ્ર જગત રૂપે એ જ વિલસી રહ્યો છે. એટલે સર્વત્ર અને સર્વરૂપે એ જ છે. આ પહેલું પગથિયું. પછી ભગવાન તમે મહાન, તમે બધે, એમ પછી હું તો એવો ને એવું નહીં. પછી શું હતું બીજું પગથિયું? અહંકારાદેશ હતો. એટલે परमात्मा जो है हृदयस्थ चैतन्य है. હા, જે ઈષ્ટ દેવતા ને આપણે સમજ્યા કે એ જ સર્વત્ર છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વરૂપે છે, એ જ મારા હૃદયમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એટલે એ મારાથી જુદા નથી, હું એમનાથી જુદો નથી, એ મારા જ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. આ ઉપાધિ દ્વારા એ જ જોઈ રહ્યા છે, બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, કર્મો કરી રહ્યા છે. એટલે આ ઉપાધિમાં જે હૃદયસ્થ ચૈતન્ય છે એ જ છે જે સમગ્ર વિશ્વ રૂપે બિરાજી રહેલું છે. અને પછી આત્માદેશ એટલે કેવું બધા ડાયા ડમરા થઈને આમ ચોપડીમાં જોવે છે નહીં? કેવા ડાયા ડાયા લાગે છે બધા. કોઈક ભણવા બેઠું હોય છોકરું 10મા 12માની એક્ઝામનું, ચશ્મા ચડાવીને બેઠું. સુંદર સુંદર. અને જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે વિલસી રહ્યા છે પરમાત્મા, એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એટલે પહેલાં આપણા ઈષ્ટ દેવતાને સર્વરૂપે સર્વત્ર આપણે બિરાજી રહેલા જોઈએ, એમને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા સમજીએ, ઉપલબ્ધ કરીએ. અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે છે પરમાત્મા તત્વ, એ જ પાછું સમગ્ર જગતમાં જોવાનું.
એ રીત છે. હા, એટલે પરમાત્માને આપણા ઈષ્ટ દેવતાને જાણવાની સમ્યકતયા જાણવાની આ રીત છે. અને જિજ્ઞાસુનો બોધક્રમ, બોધ એટલે કે જ્ઞાનનો ક્રમ કહેવામાં આવ્યો. હા, નારદજીએ પોતાનામાં રહેલી જિજ્ઞાસાને આચાર્ય સનતકુમાર સમક્ષ કેવી રીતે અભિવ્યક્ત કરી હતી? એમણે એક્સપ્રેસ કઈ રીતે કરી પોતાની જિજ્ઞાસાને? હવે આ શબ્દો તો જો કે બતાવવા જોઈએ, ખબર નહીં મને. નારદજીએ સનતકુમાર પાસે કંઈક જાણવા આવ્યા હતા. હા, બોલો બોલો. હું સર્વવિદ છું પણ આત્મવિદ નથી, અને મેં જાણ્યું છે તત્વદર્શી પાસેથી કે આત્મવિદ તરતી શોકમ. તો મને એ ભગવાન તમે શોકમાંથી તારો. બરોબર, એ તો શબ્દો છે, પણ આપણે શબ્દોનું જે આમ સર્વ વિદ્યાઓમાં પારંગત છું. મેં બધી વિદ્યાઓમાં અભ્યાસ કર્યો છે. બરોબર. સંતોષ નથી. હા, બરોબર, આ વસ્તુ અગત્યની છે. 64 મહાવિદ્યાઓમાં પારંગત છું, છતાં પણ કૃતકૃત્ય નથી. સોહમ ભગવત શોચામી, એટલે શોક સંતપ્ત છું હજી પણ. કંઈક હજી પ્રાપ્ત કરવાનું બાકી છે, કંઈક ખૂટે છે. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ. હું પૂર્ણ, હા, મારામાં કંઈક ખૂટે છે હજી. એટલે પછી શું કર્યું? એ કંઈક ખૂટે, શું ખૂટે છે ભગવાન કોને મને? એવું નથી પૂછ્યું નારદજી. સોહમ ભગવત શોચામી, પછી જેમ દશરથભાઈએ કીધું એમ શ્રુતમ હિ એવમે ભગવદ દૃશ્યેભ્ય તરતી શોકમ આત્મવિત, એટલે કે ભગવાન મેં જાણેલું છે આપના જેવા સંતો મહાત્માઓ પાસેથી કે શોકને તરી જાય છે આત્મજ્ઞાનીઓ, આત્મને જાણનારા બધા. અને તમમાં ભગવાન શોકસ્ય પારમ તારયતુ, મને પણ શોક સાગરને પેલે પાર ઉતારો. એટલે તારયતુ એવી પ્રાર્થના કરી છે નારદજીએ. એટલે પોતાની જિજ્ઞાસા કઈ રીતે શોક સાગરને પાર ઉતરવાની ઈચ્છા સનતકુમાર સમક્ષ કરી, આ વાક્ય દ્વારા એમણે જિજ્ઞાસા પ્રગટ કરી પોતાની, કે આત્મજ્ઞાની શોકને તરી જાય છે અને હું શોકમગ્ન છું, માટે મને શોકને પાર ઉતારો, એટલે મને, હા, મને આત્મજ્ઞાન આપો. પણ આત્મજ્ઞાન આપો એ નિર્ણય છે. મને આત્મજ્ઞાન આપો એ નારદજીનો ઉપદેશ આપો, એનો એ નારદજીનો નિર્ણય છે. તો એ નિર્ણય સુધી નારદજી કયા મનોમંથનને આધારે પહોંચ્યા? ખ્યાલ આવ્યો તમને? મને આત્મજ્ઞાનનો ઉપદેશ કરો એ નિર્ણય છે. ના ના, આ તો સૌથી પહેલા જે 7મા અધ્યાયની શરૂઆત જે છે ને, અને દરેક વખતે કહે છે કે મારે આને જાણવું છે, આને જાણવું છે, આને જાણવું છે. પછી પ્રાણને જાણીને પછી એમને એમ જ થાય છે કે મેં પ્રાણને જાણેલો જ છે, એટલે પછી એ કશું બોલતા નથી. પણ આપણે સનતકુમાર ગુરુ તરીકે એમને પ્રાણમાંથી એમાં લાવે છે. હા, સંકેલવાનું કહે છે આપનો ભાવ, બરોબર. આત્મા સ્વરૂપ માટે વિજિજ્ઞાસા નારદજીની શું હતી? નહીં, શરૂઆતમાં સનતકુમાર પાસે જાય છે ત્યારની વાત છે. શોકમાંથી તરી જવાની, શોકમાંથી તરવાની ઈચ્છા હતી. હજી કંઈક આમ આટલી વિદ્યાઓ 64 મહાવિદ્યાઓમાં પારંગત છું, છતાં શોક નિવૃત્ત નથી થયો. અને શોક નિવૃત્ત તો આત્માને જાણવાથી થાય છે, માટે મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. બરોબર, આ જિજ્ઞાસા કહેવાય. પરંતુ શોક આ આત્મજ્ઞાનથી તરી જવાય છે શોકને,
માટે શોક અજ્ઞાન કલ્પિત હોવો જોઈએ. ભગવાન ગમે તેમ કરીને આ શોકમાંથી દૂર કરો એટલે મારું અજ્ઞાન જ મને આવી રીતે મારા સ્વરૂપથી વંચિત રાખી રહ્યું છે. આટલી બધી વિદ્યાઓ દ્વારા પણ સંતોષ મળ્યો નથી, એટલે સંતોષથી મને દૂર કોણ રાખી રહ્યું છે? સંતોષ અને મારા વચ્ચેની જુદાઈ કોણ કન્ટિન્યુ રાખી છે? અજ્ઞાન. અજ્ઞાન હશે તો ગમે તેટલી વિદ્યાઓ પ્રાપ્ત કરીશ છતાં પણ શોકમગ્ન જ રહેવાનો છું. એટલે અજ્ઞાન નિવૃત્તિના ઉપાય રૂપે એમણે શરણાગતિ સનતકુમારની સ્વીકારી હતી. એટલે આચાર્યનો ઉપસદન જ્યારે થાય ત્યારે ભગવાન આ અજ્ઞાનને નિવૃત્ત કરો. અજ્ઞાન આપણી મૂળભૂત સમસ્યા છે, ફંડામેન્ટલ એન્ડ યુનિવર્સલ બધાની. એટલે આદિમાનવની પણ એ સમસ્યા હતી અને 21મી સદીના વિકસિત મનુષ્યની પણ આ જ સમસ્યા છે. એટલે કમ્ફર્ટેબલી મિઝરેબલ આપણે છીએ અને એક આદિમાનવ હતો એ અનકમ્ફર્ટેબલી મિઝરેબલ હતો. મિઝરેબલ તો બેઉ છે, કારણ કે અજ્ઞાન જે છે એનું અજ્ઞાન ને આપણા અજ્ઞાનમાં કશોય ફરક નથી. આત્મ અનાત્મ અવિવેક રૂપે જે અજ્ઞાન રહેલું છે એ બધાનું સમાન જ છે. એટલે એને એ અજ્ઞાન ચાલી રહ્યું છે, મને અજ્ઞાનમાંથી નિવૃત્તિ કરો. અજ્ઞાનમાંથી નિવૃત્તિ માટે હું આત્મજ્ઞાનની પ્રાર્થના કરું છું. એટલે આત્મજ્ઞાન માટેની તત્પરતા કે વગેરે જે ઈચ્છા જન્મે ને એની પાછળ અજ્ઞાનથી છૂટવાની ઈચ્છા હોવી જોઈએ. જો વિવેક ચૂડામણીમાં પણ મુમુક્ષા કોને કીધી છે? અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મોક્તુમ ઈચ્છા મુમુક્ષા વગેરે એ પ્રમાણે ઈચ્છા મોક્ષેચ્છાની વ્યાખ્યા ત્યાં કરી છે. મોક્ષેચ્છા એટલે મુક્તિની ઈચ્છા. મુક્તિની ઈચ્છા એટલે બંધનમાંથી મુક્તિની ઈચ્છા. તો બંધન શું છે? બંધાન અજ્ઞાન કલ્પિતાન, અજ્ઞાન કલ્પિત બંધનથી મુક્ત થવાની મારી ઈચ્છા છે. એટલે શોક અજ્ઞાનને કારણે છે, અજ્ઞાન કલ્પિત સમસ્યા છે વગેરે. એ નિર્ણય અજ્ઞાન ચાલવું જોઈએ. આ શોક જે છે ને મારા પાડોશીને લીધે નથી જન્મતો, મારા અજ્ઞાનને લીધે મારામાં જન્મે છે. મારો પાડોશી મને હેરાન કરે છે, એને લીધે શોક નથી જન્મતો. બરોબર? એ પાડોશી રોજ સવારે 6 વાગે મોટું મોટું મ્યુઝિક મૂકતો હોય, આપણને હેરાન કરતો હોય, તો અજ્ઞાન શોકનું કારણ છે કે પાડોશી મૂકે છે, ખોટો હેરાન કરે છે. હા, એ તો જવાબ છે, પણ એવું કઈ રીતે? પાડોશીને આપણે ધન્યવાદ આપીએ કે તું મારા દુઃખનું કારણ નથી એમ? ના ના, એવું તો આપણને જન્મતું જ નથી. પાડોશીને જોઈને કંઈક થઈ જાય છે. હા, નહીં, પાડોશી દુઃખનું કારણ છે કે અજ્ઞાન દુઃખનું કારણ છે? એ રોજ સવારે આપણા ઝાંપે કચરો નાખતો હોય તો એ દુઃખનું કારણ પાડોશી છે કે અજ્ઞાન છે? અજ્ઞાન. યયેનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. પાડોશી એટલે કોણ અને હું એટલે કોણ? સૌથી પહેલા એ વિચાર કરવાનો. કોઈને કચરો પચરો કશું નાખવાનું સામર્થ્ય નથી. બધા પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વર્તે છે. સ્વભાવ પ્રમાણે ન વર્તવાનું સ્વતંત્રતા જ કોઈને નથી. એટલે કોણ કરે છે? પાડોશી કરે છે, એ આપણી માન્યતા છે. અને આપણે સહન કરવું પડે છે, એ પણ આપણી માન્યતા જ છે. કરનારો અને સહન કરનારો, એટલે કે આવી રીતે હેરાન કરનારો અને હેરાનગતિ સહન કરનારો બંને અજ્ઞાન કલ્પિત છે. જો વેદાંત મૂળભૂત વિચારણા સુધી દોરે છે. વ્યાવહારિક સમસ્યાઓ ત્યારે જ બની શકે જ્યારે કંઈક આધ્યાત્મિક સમસ્યા હોય. એટલે શોક એ આધ્યાત્મિક સમસ્યા છે, વ્યાવહારિક સમસ્યા નથી. એટલે શોકને આપણે બીજી બધી એટલે પાડોશીને જેમ કરવું એમ કરવા દઈએ એવું કંઈ વેદાંત કહેતું નથી. બરોબર, જે મેથી પાક આપવો હોય તો અપાય એવું કંઈ નથી. પરંતુ ડેલિબરેટલી જે કંઈ પણ હોય એ કરીએ
જે યોગ્ય હોય એ ચોક્કસ કરીએ, પણ માન્યતા કે એ મને હેરાન કરે છે એ મને ના આવવું જોઈએ, એમ વેદાંત ત્યાં સુધી આપણને પહોંચાડે છે. ચાલો પછી શું છે? આપણે આ વિચાર કરી લીધો ને, જિજ્ઞાસાને કઈ રીતે પ્રગટ કરી. જિજ્ઞાસા એટલે અજ્ઞાનમાંથી નિવૃત્તિ, કોઈ પણ ભોગે ઈચ્છું છું એવું પ્રગટ થવું જોઈએ. આચાર્ય પાસે જઈએ ને ત્યારે અજ્ઞાન મને સાલે છે, અજ્ઞાનને લીધે હેરાન થવું છું એવું એમને લાગવું જોઈએ. એટલે આપણે અજ્ઞાનને લીધે આપણે શોક સંતપ્ત છીએ કે હેરાનગતિ પામીએ છીએ ને એવું લાગવું જોઈએ, આચાર્યને એવું લાગવું જોઈએ. એટલે એ રીતે પ્રગટ થવી જોઈએ જિજ્ઞાસા. કર્મકાંડ વિષયક શ્રદ્ધા કરતા વેદાંત શાસ્ત્રની શ્રદ્ધા કેવી રીતે જુદી પડે છે? કર્મકાંડમાં અગ્નિહોત્ર કીધું હોય, અગ્નિહોત્ર કરશો તો સ્વર્ગ મળશે, તો શ્રદ્ધા જ રાખવી પડે છે ને, કારણ કે આપણે જે કંઈ કર્મ કરીએ, જે સાચું બોલશો ને તો આટલું પુણ્ય તો મળશે. કર્મકાંડમાં પણ શ્રદ્ધાપૂર્વક જ અનુષ્ઠાન હોય છે. અને વેદાંત શાસ્ત્ર, તું તત્વમસી, તું સુખ સ્વરૂપ છે, સુખની શોધક નથી, સુખનો માગણ નથી, એટલે સુખ માગવાનું બંધ કર, તું પ્રેમ માગવાનો બંધ કર, એવું વેદાંત કે. એમાં શ્રદ્ધા રાખીને જ ચાલીએ છીએ ને આપણે. તો શ્રદ્ધાના ફળમાં ભિન્નતા છે. એક વસ્તુતંત્ર ને એક પુરુષતંત્ર છે. તમે જે શ્રદ્ધા રાખીને કર્મ કરો તેની જે ફળ મળે તેમાં ભિન્ન, અને તમને જ્ઞાનથી તત્વમાંથી તમને જ્ઞાન મળે એમાંથી એનું જે ફળ હોય છે એમાં ભિન્ન. આમાં જ્ઞાન મળે છે અને એનું લિમિટેડ તમારું ફળ હોય છે કે જે. એટલે હું એમ કહું છું કે કર્મકાંડમાં શ્રદ્ધાનો અર્થ જુદો છે, વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ જુદો છે, એમ હું કહું છું. હા, એક પુરુષતંત્ર છે, એક વસ્તુતંત્ર છે. બરોબર. જાણવાથી પડે. આત્મતત્વનું જ્ઞાન માત્ર જાણવાથી થાય છે, કર્મકાંડ મળતું સુખ છે એ કરવાથી થાય. શ્રદ્ધાથી આપણે આગળ વધીએ છીએ. વેદાંતની શ્રદ્ધાને પ્રમાણ બુદ્ધિ કીધી છે. એટલે વેદાંતની શ્રદ્ધા વેરીફાયેબલ ટ્રુથ છે. કર્મકાંડ વિષયક શ્રદ્ધા નોન વેરીફાયેબલ ટ્રુથ છે. કોઈ સ્વર્ગમાં પહોંચેલું તમને આપણને કહેવા આવ્યું કે અગ્નિહોત્ર કરવાથી હું સ્વર્ગમાં પહોંચી ગયો છું, તમે કરજો, વાંધો નહીં, એવું કોઈ કહેવા નથી આવ્યું. એટલે નોન વેરીફાયેબલ ટ્રુથ કર્મકાંડમાં શ્રદ્ધાનો અર્થ છે. વેદાંતમાં વેરીફાયેબલ ટ્રુથ છે. જ્ઞાન મુક્ત જીવન મુક્ત જ્ઞાનનિષ્ઠ જીવન મુક્ત મહાત્માઓ આપણી નજર સમક્ષ છે. એમના નિશ્ચયને, એમના દર્શનને, એમના જ્ઞાનને, એમની નિષ્ઠાને આપણે ચકાસી શકીએ છીએ. તો વેદાંત શાસ્ત્રમાં જે શ્રદ્ધા રાખવાનું કહે છે ને, શ્રદ્ધત્વ સૌમ્ય, એવું શ્વેતકેતુને કોણે કીધું? ઉદ્દાલકે કીધું 6થા અધ્યાયમાં કે તું શ્રદ્ધા રાખ વગેરે. તો એ વેરીફાયેબલ ટ્રુથ, ચકાસી શકીએ છીએ કે હું સુખ સ્વરૂપ છું, એ ચકાસી શકીએ છીએ. એટલે વેરીફાયેબલ ટ્રુથ છે. એટલે એ આપણા માટે બિલીફ નથી. એટલે વેદાંતમાં કર્મકાંડમાં શ્રદ્ધાનો અર્થ બિલીફ થાય છે, વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ થાય છે, વેરીફાયેબલ ટ્રુથ છે. બરોબર. હવે કયું છે? આચાર્ય ઉપસદન માટેનું મનોમંથન. હવે એ તો આપણે ચાલો ઘણું, એટલે જે મેં થોડાક બધા છે ને, બધા જે PDF મોકલેલા છે ગ્રુપમાં, અર્જુન, મૈત્રેય, નારદજી ને આ તે બધાએ કેનોપનિષદના શિષ્યની, મુંડકોપનિષદના શિષ્યની માનસિકતા, એટલે કે આ દરેકે દરેક જણની જિજ્ઞાસા, વૈરાગ્ય અને શરણાગતિ, આ 3 વસ્તુઓને ભાષ્યકારે કેવી રીતે જોઈએ બધામાં. જિજ્ઞાસા, શરણાગતિ અને વૈરાગ્ય, આ 3 વસ્તુઓ નારદજીમાં ભાષ્યકારે કેવી રીતે જોઈ, મૈત્રેયીમાં આ 3 વસ્તુઓ ભાષ્યકારે કેવી રીતે જોઈ, અર્જુનમાં ભાષ્યકારે શું જોયું, જિજ્ઞાસા, શરણાગતિ અને વૈરાગ્ય.
એટલે ભાષ્યકાર જોઈ શકે આ બધામાં આ જિજ્ઞાસાનું સ્વરૂપ બધાની જુદી જુદી છે. હા, બધાનું વૈરાગ્ય જુદી રીતે જન્મેલો છે, બધાની શરણાગતિ જુદા પ્રકારની છે. તો આપણા માટે તો બધું લાડુ રૂપ જ છે, એટલે બધાનો વિચાર આપણે કરવો પડે. તો એ આવતી વખતે કરીશું. એટલે જિજ્ઞાસા, વૈરાગ્ય અને શરણાગતિ ભાષ્યકારે કેવી રીતે એ બધા શિષ્યોમાં જોઈ એ આપણે આવતી વખતે વિચારીશું. તમે પણ થોડું વિચારી રાખજો, તો એ પાત્ર સાથે તાદાત્મ્ય થાય. જેમ કે પિક્ચરોમાં જે બધા અભિનેતાઓ હોય છે, તો એ પાત્ર બની જાય તો જાણે કે એ લોકોને આમ સારામાં સારી એક્ટિંગ થઈ શકે, અભિનય થઈ શકે. તો એમ આપણે પણ નારદજી, મૈત્રેય, અર્જુન, ભૃગુ ને કેનોપનિષદનો હું શિષ્ય બનું, મુંડકનો હું શિષ્ય બનું, એટલે અંદર જે જે ભાષ્યકારે જોયું છે ને એ આપણું પોતાનું વાક્ય બની જવું જોઈએ. એટલે એટલું તાદાત્મ્ય થાય આપણી પાસે. અત્યારે આપણે અભિનય કરવાનો છે, એક રોલ કરવાનો છે કે હું નારદ છું, હું અર્જુન છું, વગેરે વગેરે. અર્જુન બનીને ભાષ્યકારે જે અર્જુન વિશે વર્ણન કર્યું ને એ આપણે જાણે કે જોવું પડે, મૈત્રેયને જોવું પડે, વગેરે વગેરે. તો થોડુંક વિચારભાતું તમે પણ ભેગું કરી રાખજો. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો પ્રેક્ટિકલી જોઈએ તો આપણે એને એક બે વાર કરીએ. હા, કોમ્યુનિકેશન કરીએ. હા, છતાં ના માને તો તિતિક્ષા પણ આપણને શાસ્ત્રમાં કહું કહે છે. હા, કે સહન કરી લો. બરોબર. આપણા મનને જુદી રીતે વાળી લો. એટલે એ રીતે થઈ શકે ને. અને તોય વર્ષ સુધી ના બદલાય તો આપણો જ વાંક. ના પછી આપણે સામું થવું પડે, એમાં કંઈ વાંધો નથી. પણ ડેલિબરેટલી થવાનું એમ. ડેલિબરેટલી આપણે નક્કી કરે, આપણા આવેગથી ઇમ્પલ્સિવ રિએક્શન ના હોય, ડેલિબરેટલી આપણું રિએક્શન હોવું જોઈએ. એવું છે કે વેદાંત ડેલિબરેટલી કરતા ભોગતા બનો. તમે ઈચ્છા તમને કરતા ભોગતા બનાવે એવું નથી કહેતું. હા, પણ ડેલિબરેટલી, હા હું આજે આઈસ્ક્રીમ ખાઈશ એવું કંઈ, કેમ જાણે કે ડેલિબરેટલી તમે કરો કે આજે જરૂર છે, વગેરે વગેરે કંઈક. એટલે કર્મફળના કાયદાઓનો આવી રીતે આદર કરીને આપણે જે કંઈક, જેમ કે આતંકવાદી કે કોઈક હેરાન કરતો હોય રોડ ઉપર કોઈકને, તો પછી મેથી પાક આપવો પડે ને. એવું કંઈ નથી કે અહિંસા પરમો ધર્મ, એવું બધું ના હોય. ત્યારે વ્યવહારમાં વ્યવહારના કાયદાઓ હોય જ, અને આધ્યાત્મિકતાનો આદર હોય એમ. એમાંથી પણ આમ નીકળી શકાય. હા હા. બીજું વાત તમે જે કીધું કે તમે જ મૈત્રેયી બની જાઓ. હા. રામકૃષ્ણ પરમહંસ હતા કે બધા ધર્મનો અભ્યાસ એમણે કરેલો. પણ જાણે મુસ્લિમ ધર્મનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એક પાક મુસ્લિમ બની જતા હતા. સંધ્યા એટલે એ જે કંઈ એ લોકોની નમાજ ના તે બધું હોય. તે નમાજ પડે તો પોતે મુસ્લિમ બનીને તો સમજી શકવું એમ. પછી રામાયણને કે એવી વાત હોય, હનુમાનજી વિશે સમજવું હોય તો જળ પણ લેતા આવું કરતા એમના વિશે વાંચેલું છે. કુમારીલ ભટ્ટે પણ બૌદ્ધ ધર્મની મર્યાદા સમજવા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, બૌદ્ધો વચ્ચે રહ્યા. એટલે તો જ એમના, હા પૂરેપૂરું એમની વિચાર દોષો શું છે એ ખબર પડી શકે આપણે. હા, બનીને એટલે આપણામાં મૈત્રેય જેવી જિજ્ઞાસા, શરણાગતિ, વિરાગ, હા એનો અભિનય કરવાનો, નાટક કરવાનું છે, એક ફિલ્મ બનાવવાની છે એવું કહેવાય જાણે. એટલે ડાયરેક્ટરે આપણે જે સ્ક્રિપ્ટે આપણે લખવાની છે અને આપણે જ પોતે એક્ટિંગ કરવાની છે. બરોબર ને? હા, એટલે એ રીતે અભિનય પૂર્વક જ આપણે શીખ્યા છીએ. દરેક જણની ભણવાની એક રીત હોય. થાય છે નીકળે નહીં. બરોબર, દ્રઢ થઈ જાય.